participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं All participants are muted and they can unmute themselves. वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो चीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नोरम अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह આ સમયસાર નામનું પરમ અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવે માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. સમયસાર એટલે આત્માનો વિજ્ઞાન ઘન સ્વભાવ, આત્માનો જ્ઞાયક સ્વભાવ, જેનું લક્ષ્ય કરતા અજ્ઞાનીની કર્તા કર્મ પ્રવૃત્તિનો નાશ થાય છે. આ સમયસાર શાસ્ત્રમાં બીજો અધિકાર કર્તા કર્મ અધિકાર ચાલે છે. એમનો શ્લોક 94 પેજ 230 એનો શ્લોકાર્થ. 94 श्लोक हिंदी में चला था, आज गुजराती में. श्लोकार्थ. જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થકું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે પછી તે પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને પોતાના સમૂહમાં આવી મળે. શું કે છે? અમૃતચંદ્ર આચાર્ય દેવે આ શ્લોક રચના કરી છે. પ્રથમ દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંતમાં All participants are muted and they can unmute themselves.
આચાર્ય ભગવંત કહે છે કે પાણીનો સમૂહ હોય એ સમૂહથી પાણી છૂટું પડે અને જે તરફ ઢાળ હોય તે તરફ પાણીના સમૂહથી એટલે સમુદ્રથી કે સરોવરથી છૂટું પડીને વનમાં જંગલમાં ક્યાંય દૂર સુધી પ્રવાહ ચાલ્યો જાય. પણ જો એ છૂટું પડેલું પાણી એને ફરી પાછો ક્યાંયથી ઢાળ મળે તો એ પાણીનો પ્રવાહ ઢાળ પરથી ફરી પાછો પાણીના સમૂહ તરફ વળી જાય અને પાણીના બુંદ એકબીજા સાથે સમૂહ કરી એકબીજાને ખેંચતા ખેંચતા એક પ્રવાહ રૂપે થઈ અને પોતાના સમૂહમાં પાછા મળી જાય, ભળી જાય. છૂટું પડેલું ચ્યુત થયેલું પાણી પાછું પાણીના સમૂહ તરફ પાણીના સમૂહની સન્મુખ થઈને પાણીના બુંદો એકબીજા સાથે મળતા જાય અને પ્રવાહનો જોર વધારતા જાય અને એવી સ્થિતિમાં આવે કે એ પ્રવાહ ફરી પાછો પાણીના સમૂહ સાથે ભળી જાય. આવો દ્રષ્ટાંત આપ્યો. હવે એનો સિદ્ધાંત બતાવે છે, આત્મામાં ઉતારવું છે. તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે આ આત્મા એટલે અજ્ઞાનીનો આત્મા એટલે આપણો આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી પોતાનો વિજ્ઞાન ઘન સ્વભાવ છે એ ખરેખર તો પોતાનું નિવાસ છે, પોતાનું ઘર છે. હવે એવા પોતાના ઘરથી પોતાના નિવાસ સ્થાનથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો થકો જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થયો એ વિજ્ઞાન ઘન સ્વભાવને ત્યાગીને વિકલ્પ તરફ વળી ગયો. ફરીવાર આત્મા છે જ્ઞાયક. જ્ઞાયક કેમ કયો? તો કે આત્મા એનો મૂળ સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ એનો અસાધારણ સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ સ્વપર પ્રકાશક વેદનયુક્ત સ્વભાવ આત્માનો છે. એટલે આત્માને જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાયક કહેવાય, વિજ્ઞાન ઘન સ્વભાવી કહેવાય.
હવે એ જ્ઞાયકનું કાર્ય છે તો જાણવું 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 જાણવું, પણ કોને જાણે? તો કે સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, પણ અજ્ઞાનીએ પોતાનો જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે પોતાના સ્વભાવથી ચ્યુત થતું, એટલે કે પોતાના સ્વભાવને ત્યાગતું જ્ઞાન પ્રવાહ ઉત્પન્ન થયો. એ જ્ઞાન પ્રવાહ ઉત્પન્ન થયો એ સ્વભાવથી ચ્યુત થયો, એટલે વિજ્ઞાન ઘન સ્વભાવને જાણતો નથી. વિજ્ઞાન ઘન સ્વભાવને જાણવામાં રોકાતો નથી, પણ એ જ્ઞાનની ઉત્પત્તિ કઈ તરફ ચાલી ગઈ? તો કે જેની રુચિ હતી, જેની પ્રીતિ હતી, જેના પ્રત્યે મોહ હતો, એવા પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં એ જ્ઞાન ઉત્પન્ન થયું, એ નયના વિકલ્પમાં ખોવાઈ ગયું. આત્મા નિત્ય છે ને આત્મા અનિત્ય છે. આત્મા એક છે ને આત્મા અનેક છે. આત્મા કર્તા છે ને આત્મા કાર્ય છે. આત્મા ભોગતા છે ને ભોગ્ય છે. આત્મા કારણ છે ને કાર્ય છે. એવું આત્માનું સ્વરૂપ અનેક પ્રકારે પાંચ ઇન્દ્રિય મનના સંગમાં, ચિંતવનમાં એ જ્ઞાનનો પ્રવાહ રોકાઈ ગયો. સ્વભાવથી ચ્યુત થઈ વિકલ્પની ઝાડ, વિકલ્પને અહીંયા નય પક્ષ કીધો છે. નય પક્ષના ચિંતવનમાં, એની ગહનતામાં, એની ઊંડપમાં એ રોકાઈ ગયો. એ ભેદ પ્રભેદ આત્માના જાણવામાં રોકાઈ ગયો. ગુરુદેવ કહે છે 11 અંગ 9 પૂર્વનો પાઠી અનંતવાર થયો. 11 અંગ કોને કહે? અને 9 પૂર્વ કોને કહે? લાખો કરોડો અબજો શ્લોક. એના અભ્યાસમાં જ્ઞાન સ્વભાવથી ચ્યુત થઈને અભ્યાસ કરવામાં રોકાઈ ગયું. વિકલ્પની માયાજાળ ઉત્પન્ન કરી. આત્માના ભેદ પ્રભેદ જાણવામાં રોકાણો. આત્મામાં ધર્મ અનંત, એક એક ધર્મને જાણનારી એક એક નય, તો નયના ભેદ અનંત. એ નયના ભેદો જાણવામાં રોકાણો. તો કે છે એ વિકલ્પ જાળના ગહન વનમાં દૂર ભમતો હતો. આત્મ સ્વભાવથી દૂર થઈ ગયો. જે જ્ઞાનનો પ્રવાહ છે
એ ઉત્પન્ન થતાની સાથે પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવને જાણવો જોઈએ. વિજ્ઞાન ઘન સ્વભાવમાં લીન થઈ જવો જોઈએ. ઉપયોગ એ વિજ્ઞાન ઘન સ્વભાવને વિષય બનાવવો જોઈએ. એના બદલે વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થઈ ગયો. વિજ્ઞાન ઘન સ્વભાવથી ઉપયોગ છૂટો પડી ગયો. છૂટો પડી ગયો એટલે વિજ્ઞાન ઘન સ્વભાવને વિષય ન બનાવ્યો અને બીજા વિકલ્પોના વિષય બનાવવામાં રોકાઈ ગયો. તો એ તો નહીંના ભેદ જાણવા એ વિકલ્પ છે, રાગ છે, વિભાવ છે, વિકાર છે. તો કોઈને એમ થાય તો શું અમારે આત્મ સ્વભાવનું ચિંતન ન કરવું? તો કે તને ચિંતન કરવાની ના નથી પાડતા. ચિંતનના રાગમાં રોકાવું કે ચિંતનના રાગને છોડી ચિંતનના રાગથી અતિક્રાંત થઈ જ્ઞાયક સ્વભાવ ગ્રહણ કરવો જોઈએ, એ તું ગ્રહણ કરતો નથી. માટે અમૃતચંદ્ર આચાર્ય દેવ તને ઉપદેશ આપે છે કે વિકલ્પમાં રોકાવું છે, નહીં પક્ષમાં રોકાવું છે. આત્માના ભેદને જાણવાના રાગમાં રોકાવું છે કે એને અતિક્રાંત થઈને આત્માની અનુભૂતિ કરવી છે. તે ઉપયોગ ક્યાં લગાડ્યો છે? તારું જ્ઞાન સ્વભાવથી ચ્યુત થતું ઉત્પન્ન થયું, એણે વિષય કોને બનાવ્યો? તો કે એને વિષય તો વિકલ્પને બનાવ્યો. એનો ઉપયોગ તો આત્માના ભેદ જાણવામાં રોકાણો. ભેદનું જાણપણું એ રાગ ભાવ છે, વિકાર ભાવ છે. ત્યાં તારું જ્ઞાન રોકાણું જાણવામાં. જ્યાં સુધી વિકલ્પનો પક્ષ નહીં છૂટે, નહીંનો પક્ષ નહીં છૂટે, ભેદોને જાણવાનો રાગ નહીં છૂટે, ત્યાં સુધી એ જ્ઞાન ઉપયોગ જ્ઞાયક સન્મુખ, વિજ્ઞાન ઘન સ્વભાવ સન્મુખ, પોતાના નિવાસની સન્મુખ થશે નહીં. શું કહે છે? શું કીધું? આત્મા. આત્મા કહેતા અજ્ઞાનીનો આત્મા. અજ્ઞાનીનો આત્મા કહેતા પોતાનો આત્મા. પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી વિશ્વના અનંતે અનંત જીવો સ્વભાવથી વિજ્ઞાન ઘન સ્વભાવી છે, એટલે કે જ્ઞાયક સ્વરૂપ છે. આવા વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો થકો. ચ્યુત થયો એટલે પોતાનો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનનો ઉપયોગ પ્રતિ સમય ઉત્પન્ન તો થાય છે, પણ એ ઉત્પન્ન કઈ રીતે થાય છે? તો કે ઉત્પન્ન થતો ઉપયોગ જીવને જે તરફની રુચિ છે તે તરફ ઉપયોગ ચાલ્યો જાય છે. હવે જીવની રુચિ શેની છે?
વિજ્ઞાન ઘન સ્વભાવની છે કે વિજ્ઞાન ઘન સ્વભાવમાં અનંત ભેદો છે, એ અનંત ભેદોને જાણવામાં એની રુચિ છે. ભેદને જાણીશ તું, ભેદનું લક્ષ્ય કરીશ, તો પહેલાં નક્કી કર કે ભેદનું ધ્યાન કરાય કે અભેદનું ધ્યાન કરાય. ભેદ તો અંશ છે, અંશનું ધ્યાન કરાય કે અંશીનું ધ્યાન કરાય. ભેદ તો એક એક ધર્મ છે, ધર્મનું ધ્યાન કરાય કે ધર્મીનું ધ્યાન કરાય. એક એક ભેદ એ તો આત્માના અવયવ છે, અવયવનું ધ્યાન કરાય કે અવયવીનું ધ્યાન કરાય. એક એક ભેદ તો સ્વભાવ છે, એ સ્વભાવનું ધ્યાન કરાય કે સ્વભાવવાનનું ધ્યાન કરાય. એક એક ભેદ તો ભાવ છે, ભાવનું ધ્યાન કરાય કે ભાવવાનનું ધ્યાન કરાય. એક એક ભેદ તો શક્તિ છે, એક એક શક્તિ છે, શક્તિનું ધ્યાન કરાય કે શક્તિવાનનું ધ્યાન કરાય. इधर रखो और ना सिलेंडर के ऊपर मोती यहाँ साफ करी है वो मतलब ये All participants are muted and they can unmute themselves. શું કહ્યું? તારે ધ્યાન કોનું કરવું? તારો ઉપયોગ ઉત્પન્ન થયો એનું લક્ષ્ય તો વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ હોવું જોઈએ. એનું લક્ષ્ય તો અભેદ ઉપર હોવું જોઈએ. क्या वो तो पानी दे दिया हमने कमरे के बाहर से कहती नहीं तो मन लिया जो बार बार आवक में पड़ी है कोई का करना वो अब कोई इनके तो सुहानी- में तो खास कर पानी ले गया फिर हाँ, सुहानी जैसी होता है ना वहीं भर दो. सुहानी जी आपका फोन जी हाँ चालू है तो देखिए. जी 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 All participants are muted and they can unmute themselves. देखो, तेरा ज्ञान उपयोग उत्पन्न होने के साथ विज्ञान घन स्वभाव में तन्मय हो जाना चाहिए. उसके स्थान पर तेरा विज्ञान घन स्वभाव से तेरा उपयोग च्युत होकर All participants are muted and they can unmute themselves. च्युत होकर विकल्प पे चला जाता है. कहाँ चला जाता है? विकल्प में. देखो क्या कहा રાજુભાઈ ગુજરાતીમાં છે है? થેન્ક યુ हाँ जी. ગુજરાતીમાં ચાલતું હતું ભાઈ ओ सॉरी. પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાંથી ચ્યુત થયો થકો. અહીંયા ભૂલ છે ક્યાં? કે તારો ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે વિજ્ઞાન ઘન સ્વભાવમાં એકાગ્ર થવો જોઈએ. એના સ્થાને તારો ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે ભેદ પ્રભેદમાં રોકાણો છે. આ ભૂલ. હવે ભેદ પ્રભેદ કેટલા? તો કે ભેદ પ્રભેદ તો અનંત છે. માટે એમ કીધું પ્રચુર વિકલ્પ જાણના ગહન વનમાં દૂર ભમતો. એ અનંત ભેદ પ્રભેદમાં ચાલ્યો ગયો જાણવા, તો કે ઊંડો ઉતરી ગયો
ભેદ પ્રભેદમાં. અભેદ આત્મા તરફથી મુખ ફરી ગયું. તેને દૂરથી જ, તેને એટલે વિકલ્પ ઝાડ, તેને દૂરથી જ વિવેકરૂપી, વિવેક કોને કહેવાય? સમ્યક જ્ઞાનને. હવે એ જીવને જ્ઞાનમાં વિવેક ઉત્પન્ન થયો. વિવેક શું ઉત્પન્ન થયો? કે અભેદ શું છે ને ભેદ શું છે એનું યથાર્થ જ્ઞાન કરીને ભેદના લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થાય છે જાણીને પોતાનું લક્ષ ફેરવીને અભેદમાં તન્મય થઈ ગયો. ત્યાં તન્મય થયો તો સમ્યક જ્ઞાન ઢળી ગયું. જ્ઞાન ઉપયોગ ઢળી ગયો સ્વભાવ તરફ. એ ઢાળવાળો માર્ગ એટલે મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એટલે પોતાની રુચિ, પોતાનું જ્ઞાન અને પોતાનું આચરણ સ્વભાવલક્ષી થઈ ગયું. તો કે છે ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી એટલે પુરુષાર્થથી. શું કહ્યું? વિજ્ઞાન ઘન સ્વભાવ એટલે પોતાનું નિવાસ સ્થાન, વિશ્રાંતિનું સ્થાન. ઉપયોગ સ્વઘરમાં આવી ગયો. ઉપયોગે સ્વઘરને વિષય બનાવ્યો. મતિશ્રુત જ્ઞાન ઉપયોગે વિજ્ઞાન ઘન સ્વભાવનું લક્ષ્ય કર્યું. ભેદનું લક્ષ્ય છોડી દીધું. તો કે એ ઉપયોગ સ્વભાવ, વિજ્ઞાન ઘન સ્વભાવનું લક્ષ્ય કઈ રીતે કર્યું? તો કે પુરુષાર્થથી, પોતાના બળથી, પોતાના સ્વભાવલક્ષી પુરુષાર્થથી વાળવામાં આવ્યો. હવે કે છે કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા પુરુષોને, કેવળ વિજ્ઞાન ઘન એટલે જ્ઞાયક, એટલે વિજ્ઞાન ઘન સ્વભાવ, એના રસીલા પુરુષો, વિજ્ઞાન ઘન સ્વભાવનું લક્ષ્ય થતા જેને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની ઘટાઘટી, એનો આસ્વાદ, એના આસ્વાદના રસીલા પુરુષોએ એટલે આત્માઓએ જે એક વિજ્ઞાન રસવાળો અનુભવાય છે. હવે ઉપયોગ અનુભવાય છે એટલે ઉપયોગ કોને જાણે છે? અનુભવાવવું એટલે એનું જાણપણું થવું, એને જાણી લેવો. તો કે હવે તો વિજ્ઞાન રસવાળો એટલે સમ્યક જ્ઞાની, એને તો આત્મ સ્વભાવ જ અનુભવાય છે. એવો તે આત્મા
આત્માની આત્મામાં જ ખેંચતો થકો. હવે જ્ઞાનનો ઉઘાડ કોને વિષય બનાવે છે? તો કે સ્વભાવને. હવે જ્ઞાન ભેદ તરફ જતું નથી, વિકલ્પ તરફ જતું નથી, ભેદોને જાણવા જતું નથી. એ જ્ઞાન નિર્મળ થતું જાય છે. એ જ્ઞાન શુદ્ધ થતું જાય છે. એ જ્ઞાન જ્ઞાનને ખેંચતું. એ જ્ઞાન હવે જ્ઞાયક તરફ ખેંચાણું. હવે મતિને શ્રુત જ્ઞાન બંને સ્વભાવ સન્મુખ થઈ ગયા. સ્વભાવ સન્મુખ થઈ ગયા એટલે સદા વિજ્ઞાન ગન સ્વભાવમાં આવીને મળે છે. મળે છે એટલે વર્તમાન ઉપયોગ માત્ર ને માત્ર વિજ્ઞાન ગન સ્વભાવને જાણે છે. કયું જ્ઞાન જાણે છે? તો કે સમ્યક જ્ઞાન જાણે છે. કયું જ્ઞાન જાણે છે? તો સમ્યક મતિ શ્રુત જ્ઞાન જાણે છે. કયું જ્ઞાન જાણે છે? તો કે ભાવશ્રુત જ્ઞાન વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ વળી જતા વિજ્ઞાન ઘન સ્વભાવને જાણે છે. હવે ભાવાર્થ. જેમ જળના નિવાસમાંથી, જળનું નિવાસ એટલે સરોવર, સમુદ્ર, તો કે છે જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી એટલે કે અન્ય માર્ગે બહાર નીકળી વનમાં, જંગલમાં, અનેક જગ્યાએ પાણીનો પ્રવાહ પોતાના નિવાસમાંથી છૂટો પડ્યો. જે તરફ ઢાળ મળશે, જે તરફ રુચિ હશે, તે તરફ જ્ઞાન વળતું જશે. તે તરફ પાણીનો પ્રવાહ વહેતો થશે. તો કે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે છે એટલે પ્રસરે છે. પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા વન જંગલમાં કોઈ એવો માર્ગ મળ્યો કે જેનો ઢાળ જળના નિવાસ તરફ છે. માટે શું થયું? તો કે એ પાણીનો પ્રવાહ, પાણીના બુંદો એકબીજા સાથે મળતા મળતા પાણીના પ્રવાહનો વેગ વધારતા વધારતા નિવાસ સ્થાન તરફ ઢાળ હોવાથી એ પાણી ફરી પાછું નિવાસ સ્થાનમાં જઈ અને પાછું ભળી જાય છે. છૂટું પડેલું પાણીનો પ્રવાહ સરોવરથી છૂટો પડેલો પાણીનો પ્રવાહ ફરી પાછો સરોવર તરફ વળીને સરોવરમાં ભળી જાય છે.
એ દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંતમાં કહે છે તેવી રીતે, એટલે દ્રષ્ટાંત પ્રમાણે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે कई जगह भाई जहाँ से परेशान करिए कि बुद्ध का कहीं बुलाएंगे तो थोड़ा देखो यही करत करत मैं महीना कर दी था. एक दिन महीना में जहाँ की पढ़ाई बढ़ी पहले सोमवार से पेपर शुरू तो ही NIT से ऐसा हमें भी तो चाहिए. अगले महीना ये भादों मत कहीं है अगर वो जाए नहीं है तब वो चक्कर से देंगे. All participants are muted, and they can unmute themselves. क्या कहा फिर से? आत्मा पण मिथ्यात्वना मार्गे स्वभावથી બહાર નીકળી. મિથ્યાત્વના માર્ગે કેમ કીધું? તો કે જેને આત્મ સ્વભાવની રુચિ નથી એ પરિણામને મિથ્યાત્વ કહેવું છે. આત્મ સ્વભાવની રુચિ નથી એનો અર્થ એમ કે પરની રુચિ છે. તો પરની રુચિ છે તો જે તરફ રુચિ છે તે તરફ જ્ઞાન ઉપયોગ વળી જાય છે. તો પરપદાર્થમાં હું પણ કર્યું તો જ્ઞાન ઉપયોગ પણ પરમાં ઢળી જાય છે, પર તરફ વળી જાય છે. તો કે છે મિથ્યાત્વના માર્ગે, એટલે જે રુચિ છે, જેની રુચિ છે તે માર્ગે સ્વભાવથી બહાર નીકળી મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ આવ્યો છે તો સ્વભાવમાંથી, પણ એ મતિશ્રુતનો ઉપયોગ ખરેખર તો સ્વભાવને જાણતો ઉત્પન્ન થવો જોઈએ. પણ મતિશ્રુતનો ઉપયોગ સ્વભાવને જાણતો ક્યારે પરિણમે? તો કે આત્માને પોતાના આત્મ સ્વભાવની રુચિ હોય તો. જો આત્મ સ્વભાવની રુચિ હોય તો સમ્યક દર્શન છે, સમ્યક્ત્વ છે. પણ અજ્ઞાનીએ તો પરની રુચિ કરી છે. પરની રુચિ કરી એટલે તો જ્ઞાન ઉપયોગ પરને જાણવા તરફ ખેંચાણો. માર્ગ બે જ છે, કાં મિથ્યાત્વ ઉત્પન્ન કર કાં સમ્યક્ત્વ ઉત્પન્ન કર. કાં મિથ્યાત્વના માર્ગે જા કાં સમ્યક્ત્વના માર્ગે જા. તને શેની રુચિ છે? વિજ્ઞાન ઘન સ્વભાવની, તારા પોતાના નિવાસસ્થાનની રુચિ છે કે પરના નિવાસ તરફ તારી દ્રષ્ટિ છે? તો કે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી આત્મ સ્વભાવમાંથી ઉપયોગ પ્રગટ થયો,
પરની રુચિને કારણે પર તરફ ઢળી પડ્યો. અહીં પરનો અર્થ શું કરવો? તો કે અભેદ આત્મા સ્વ છે. અભેદ આત્મા માટે પોતાના જ આત્માના ભેદો એ પર છે. તો તારો ઉપયોગ શેને જાણવામાં રોકાણો? તો કે તારો ઉપયોગ પરને જાણવામાં રોકાણો, ભેદને જાણવામાં રોકાણો. All participants are muted and they can unmute themselves. તો કે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે ભેદની રુચિ કરી. તો ઉપયોગે ભેદને વિષય બનાવ્યો. તો કે મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો. વિકલ્પોનું વન એટલે આત્મામાં ભેદ પ્રભેદ તો અનંત છે. કેટલા છે ભેદ પ્રભેદ? તો કે અનંત છે. All participants are muted and they can unmute themselves. તો કે છે ભેદ પ્રભેદ તો અનંત છે. એ ભેદ પ્રભેદમાં ઢળી ગયો. હવે શું થયું? તો કે કોઈ ભેદ જ્ઞાન રૂપી, ભેદ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે સ્વને સ્વપણે પરને પરપણે જાણતું જ્ઞાન. અભેદને અભેદપણે જાણતું, ભેદને ભેદપણે જાણતું. પણ ભેદને જાણતા વિકલ્પ ઉત્પન્ન થાય છે, રાગ ઉત્પન્ન થાય છે. એટલે ભેદનું લક્ષ છોડીને અભેદ તે હું એ અભેદની રુચિ થતા, વિજ્ઞાન ઘન સ્વભાવની રુચિ થતા, સ્વના નિવાસસ્થાનની રુચિ થતા જ્ઞાન ઉપયોગે પલટો ખાધો, સ્વભાવ તરફ ઢળી ગયો. એટલે મોક્ષ માર્ગમાં આવી ગયો. હવે ઉત્પન્ન થતી અંતરંગની શુદ્ધતા ક્રમે ક્રમે વધતી ચાલી. એમ સ્વભાવની તલ્લીનતા વધતી ગઈ. પોતાની દ્રષ્ટિ, ઉપયોગ અને રમણતા એ બધું સ્વભાવમાં સ્થિર થઈ ગયું. તો અહીંયા સુધી આચાર્ય ભગવંતે જે 144 ગાથા ગ્રંથ કરતા કુંકુંદાચાર્ય દેવે કહી હતી, એના ઉપર 2 શ્લોકની રચના કરી. એ વિષય પૂરો થયો. अब का अर्थ क्या है? तो कि अब का अर्थ है 144 गाथा में पक्षांतिक्रांत पक्षांतिक्रांत होकर जो जीव पक्ष से अतिक्रांत हो गया
उसके बाद आचार्य भगवान क्या कहना चाहते हैं, अब का ये अर्थ है। अब कर्ता कर्म अधिकार का उपसंहार करते हैं। ये जो अधिकार शुरू हुआ था उन 70 गाथा से 144 गाथा, सबसे बड़ा लंबा कर्ता कर्म अधिकार है। और समय शास्त्र एक ही शास्त्र ऐसा है जहाँ भगवत कुंकुंदाचार्य देव ने स्वतंत्र कर्ता कर्म अधिकार लिखा है। अन्य कोई शास्त्र में एक कर्ता कर्म अधिकार की बात नहीं है। तो देखो, अब कर्ता कर्म अधिकार का उपसंहार यानी ये अधिकार का प्रयोजन उपसंहार એટલે ये अधिकार क्या सिद्ध करना चाहता है। उसके लिए कुछ कड़स रूप काव्य कहते हैं। तो कुछ में कड़स कहेंगे 95 से 99। तो ये 5 श्लोक आचार्य भगवान यानी अमृतचंद्र आचार्य देव ये 5 श्लोक के माध्यम से उपसंहार करते हैं। उसमें प्रथम कड़स यानी 95 कड़स में कर्ता और कर्म का संक्षिप्त स्वरूप कहते हैं। पूरे शास्त्र में कर्ता किसको कहा था, तो कि अज्ञानी को कर्ता कहा था। कर्म किसको कहा था, तो कि अज्ञानी का विभाव, उसको कर्म कहा था। कर्म उसका दूसरा अर्थ क्या किया था कि अज्ञानी मानता है कि मैं परद्रव्य के परिणाम को करता हूँ, मैं परद्रव्य का परिणाम कर सकता हूँ, ऐसा अभिप्राय उसको कर्म कहने में आता है। तो अज्ञानी की मान्यता में अज्ञानी मानता है कि ये फैक्ट्री मैं चलाता हूँ, मैं दूसरे को समझा सकता हूँ, मैं मेरा कार्य भी कर सकता हूँ और दूसरों को हेल्प भी कर सकता हूँ, मैं मेरा कार्य भी कर सकता हूँ और शरीर आदि की क्रिया भी मैं कर सकता हूँ। अज्ञानी अभिमान करता है कि मेरा प्लानिंग ऐसा है कि 5 साल बाद हमारी फैक्ट्री इतना डेवलपमेंट करेगी। परफेक्ट प्लानिंग मैंने किया है। पूरा विश्व परफेक्ट है, विश्व के सभी द्रव्य परफेक्ट है, विश्व के सभी द्रव्य में
परिणमन शक्ति है। विश्व के प्रत्येक द्रव्य का प्रत्येक समय का परिणाम परफेक्ट यानी निश्चित है, उसमें कोई किसी प्रकार का चेंज कर सकता नहीं है। स्वाध्याय में हम आते हैं, तब किसी को पूछो तू परद्रव्य के परिणाम का करता है, तो सभा में तो ना बोलेगा। फिर स्वाध्याय में से बिजनेस पर गया, बस ऐसा करो वैसा करो, मैंने कहा वो करो। शब्द में कर्ता बुद्धि छोड़ी, भाव में से छुटी नहीं। देखो, घर में काम करने वाली हो और 20-25 हजार का डिनर सेट हो, उसके हाथ में से गिरा और टूट गया, बोलो गलती किसकी? काम करने वाली की गलती है कि नहीं है कि वो डिनर सेट टूटने का स्वकाल था? समाधान रहता है। रसोई बनाने वाले ने रसोई बनाया, स्वाद आज ठीक नहीं था, तो उसने बनाने में ख्याल नहीं किया। ऐसा है कि वो पदार्थ उस समय वैसा ही परिणमन करने वाला है। रहता है समाधान। इच्छा मुजब स्टाफ ने काम नहीं किया, तो तेरी इच्छा मुजब परद्रव्य का परिणमन होता है कि उसका परिणमन स्वतंत्र है? ख्याल में आता है? क्या कहा फिर से गुजराती में? અમૃતચંદ્રાચાર્ય દેવ હવે કર્તા કર્મ અધિકારનો ઉપસંહાર કરે છે. ઉપસંહાર કરવો એટલે આ કર્તા કર્મ અધિકારનું પ્રયોજન જે હતું એ પ્રયોજનની અમે સિદ્ધિ કરી છે એમ સિદ્ધ કરે છે. કર્તા કર્મ અધિકારમાં કર્તા કોણ હતું? તો કે અજ્ઞાની. એનું કર્મ શું હતું? તો કે વિભાવની ઉત્પત્તિ કરવી, અજ્ઞાનની ઉત્પત્તિ કરવી એ અજ્ઞાનીનું કર્મ હતું. કર્મ શું હતું? તો કે અજ્ઞાનીનો અભિપ્રાય એમ હતો કે હું પરદ્રવ્યના પરિણામનો કર્તા છું, તો પરદ્રવ્યના પરિણામને હું કરી શકું એવો વિપરીત અભિપ્રાય એ અજ્ઞાનીનું કર્મ છે. કર્તા કર્મ બંને છે આત્મામાં. કર્તા એ આત્મા અને આત્માના પરિણામ જ કર્મ છે.
એ કર્તા કર્મ અધિકાર એના ઉપસહાર માટે ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવે 95 થી 99 5 શ્લોકની રચના કરી છે કે આ અધિકારમાં શું સિદ્ધ કરવામાં આવે છે. એ ટૂંકામાં કહેશે. અજ્ઞાની જ્ઞાનીની વાત સભામાં સાંભળે ત્યારે શબ્દ દ્વારા હાથો પાડે છે, પણ ભાવભાષણમાં એને બેઠું નથી. ધર્મસભામાં કોઈને પૂછવામાં આવે કે તું પરદ્રવ્યના પરિણામનો કરતા છો કે પરદ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે, તો ત્યારે તો જવાબ એમ જ આપે છે કે પરદ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. પણ દીકરા દીકરીને કહ્યું અને ઈચ્છા મુજબ કાર્ય ન કર્યું તો ક્રોધ આવ્યો. દીકરા દીકરી પરદ્રવ્ય છે, એના પરિણામ સ્વતંત્ર છે, એના પરિણામનો તું કરતા થઈ શકતો નથી, તો ત્યારે તને સમાધાન કેમ થતું નથી કે એ દ્રવ્યનું પરિણમન તે કાળે તે જ થવાનું હતું. આપણે માથે ઊભા રહીએ તો કામવાળી સરખું કામ કરે, તો તું માથે ઊભો રહે એટલે પરદ્રવ્ય વ્યવસ્થિત પરિણમે એ વાત ક્યાંથી લાવ્યો? પરદ્રવ્યનું પરિણમન તો પ્રત્યેક સમયનું જે સમયે જે થવાનું છે નિશ્ચિત છે. આજે રસોઈ અને રસોઈ બરાબર ના બનાવી, આજ સ્વાદમાં કંઈ નહોતું, તો એ રસોઈના પરમાણુઓ એ તો સ્વતંત્ર છે. રસોઈને કારણે પરિણમે છે એમ નથી. તારી કે રસોઈની ઈચ્છા મુજબ એ પરમાણુ પરિણમે છે એમ પણ નથી. એના પરિણમનનો સ્વકાળ જે હતો, જે ભાવે પરિણમન થવાનું હતું એ ભાવે પરિણમન થયું. એને તું કઈ રોકી શકતો નથી. તે ખૂબ મહેનત કરી એટલે ધન આવ્યું, કે પુણ્યને કારણે પ્રવાહ ધન પરિણમતું તારા સુધી આવ્યું. એ જ ધનનો સ્વકાળ આવશે ત્યારે તારી પાસે તારા સંયોગમાંથી ચાલ્યું જશે. આવ્યું ત્યારે તારું નહોતું, જાય ત્યારે પણ તારું જતું નથી. એ તો એના પ્રવાહક્રમમાં છે. પરદ્રવ્યનું પરિણમન તું કરી કેવી રીતે શકે? પ્રેક્ટિકલ લાઈફમાં
વસ્તુ સ્થિતિ જોઈને ત્યાં ને ત્યાં સમાધાન કરે તો ગુરુદેવનું તત્વજ્ઞાન શીખો, નહીતર તો હજી કરતા કર્મ પ્રવૃત્તિને જ ઘૂંટે છે. સમય થયો છે. કાલે 95 શ્લોક ચાલશે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવભોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકૃતિનાથ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકૃતિનાથ ભગવાનના સમવસ્ત્રના મુખ્ય ગણધર દેવેન્દ્ર કૃતિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બધા